कोमल तीन पर राखो नरम कदम एती से जब बिछावी दो मेरे पिया जी मेरे वाला जी जुदे करो जिनादम जुदे करो जिनादम जुदे न कीजियो मेरे प्रीतम जी मेरे वाला जी मेरे श्यामा जी जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की श्री कृष्ण कन्हैया लाल की श्री सद्गुरु महाराज की श्री सुंदर साथ। प्रणाम जी सर्व सुंदर साथ ने रास ग्रंथ प्रकरण 2 ચોપાઈ નંબર 10 આવેલા છે। રાસ ગ્રંથ પ્રકરણ નંબર 2 ચોપાઈ 10 આવેલા છે। તમે તારતમના દાતાર અજવાલુ કીધું અપાર સાથ તણા મનોરથ જે સર્વે પૂર્ણ કીધા તે। ગઈકાલની જે ચોપાઈ જોઈલી આપણે ચોપાઈ નંબર 9 14 ભવન માયા અંધકાર પાર નહીં મોટો વિસ્તાર। આ 14 ભવનની અંદર કોઈ એવો નથી કે આ ઈંડ ફોડીને બહાર નીકળી શકે। અને આનો પારાવાર નથી। કોઈ એવો નથી કે આ ઈંડ ફોડીને બહાર નીકળી શકે અને આનો કોઈ પારાવાર નથી। માયા માયા ને માયા અંધકાર અંધકાર ને અંધકાર। કેમ કે જે કંઈક જ્ઞાન છે એ બધું જ જ્ઞાન ક્યાં છે 14 ભવનનું જ્ઞાન છે એની ઉપરનું જ્ઞાન નથી। અને જે કંઈક આવેલું છે એની સમજ નથી। જે કંઈક જ્ઞાન આવ્યું છે એની સમજ નથી। તમને પૂછું સમર્થ સાર તમને પૂછું સમર્થ સાર। ઇન્દ્રાવતીજી કહી રહી છે એમ ધનીજીને હું કેણી પહેરે કરું વિચાર કે હું આની અંદરથી બહાર કેવી રીતે નીકળું। ધનીજીને પૂછે છે કે હું આની અંદરથી બહાર કેવી રીતે નીકળું કે આને હું પાર કરી શકું એમ। આજથી 400 વર્ષ પહેલાની વાત છે અને એટલા માટે 10 ચોપાઈ છે એ કે છે તમે તારતમના દાતા તમે તારતમના દાતા। ધણીજીને કે છે અજવાલું કીધું અપાર તમે ઘણો પ્રકાશ આપ્યો એમ કે છે। પ્રકાશ આપ્યો મીન્સ કે અજ્ઞાનતા હતી અજ્ઞાનતા બધી દૂર કરી પારનું જ્ઞાન અમને આપ્યું એમ। પારનું જ્ઞાન તો આપતો તો આપ્યું પણ અમારા બધાની ઈચ્છાઓ પણ પૂરી કરી કે છે સાત તણા મનોરથ જે સર્વે પૂર્ણ કીધા તે। અમારી બધાની ઈચ્છાઓ પણ પૂરી કરી આડિકા લીલાઓ કરી। જો જમનાજી પ્રગટ કર્યા વાસણ લાવતા હતા ટૂંકમાં આડિકા લીલા કરીને બધાની ઈચ્છાઓ પૂરી કરી। હવે એનો ભાવાર્થ થયો અત્યારે શું છે આના અત્યારે અને સાથે સાથે લઈને ચાલવાનું ને। આ જે વાત કહી એ 400 વર્ષ પહેલાની હતી કે બે ધણીજી આવ્યા
તારતમના દાતાર જાગૃત બુદ્ધ લઈને આવ્યા અને અજવાળું કર્યું અને બધાના મનોરથ પૂર્ણ કર્યા. બધાના જે અંદર મનની અંદર જે ઉત્કંઠના હતી, જે બધી ઈચ્છાઓ હતી, એ બધી ઈચ્છાઓ પૂરી કરી, આડિકા લીલાઓ કરી. અત્યારે એમાંથી અત્યારે આપણે લેવાનું છે શું? એમાંથી આપણે શું સમજવાનું છે? તે સમયે કોણ હતું કે તમે તારતમના દાતાર. કોને કે છે? ઇન્દ્રાવતીજી કે છે. કોને? ધનીજીને કે છે કે તમે તારતમ જાગૃત બુદ્ધિ લઈને આવ્યા. હવે અત્યારે તો અત્યારે કેમ કહ્યું કે ત્યાં આગળ રાજ્ય મહારાજ બિરાજમાન થઈ ગયા હતા એમના હૃદયની અંદર. અત્યારે હવે અત્યારની સ્થિતિની અંદર શું છે? મેરા અર્શ દિલ મોમિન, મેરા અર્શ દિલ મોમિન. રાજ્ય મહારાજ મોમિનોના દિલની અંદર બિરાજમાન છે. તો બધા જ તારતમના દાતાર છે કે નહીં? બધા સુંદર સાથ જેમને તારતમ મળ્યું છે, રાજ્ય હૃદયની અંદર બિરાજમાન છે. તમે ન પહેચાનો તો મેં ક્યાં કરું, એમ કે છે. હું તો કહીએ નથી, હું તો તમારા દિલની અંદર છું, પણ તમે એની પહેચાન ન કરો એમાં મારો શું વાંક? અજવાળું કીધું અપાર. હવે કે છે અહીંયા આગળ અજવાળું કીધું અપાર. તો અજવાળું કયું અજવાળું? ક્યાં આગળ કર્યું? જો આપણા દિલની અંદર જો બિરાજમાન હોય તો આપણાની અંદર જે અજ્ઞાનતા હોય એ અજ્ઞાનતા દૂર થવી જોઈએ. જો એકવાર આપણે બ્રહ્મ સૃષ્ટિનો મોમિનનો જો દાવો કરતા હોઈએ, દાવો સાચો છે, સમજી લો કે મોમિનનો દાવો જે કરીએ છીએ એ સાચો છે, અને જો એ દાવો કરતા હોઈએ આપણે મોમિનનો, તો રાજ્ય મહારાજ અવશ્ય આપણા હૃદયની અંદર બિરાજમાન છે. એમાં કોઈ સંશય નથી કે મેરા અર્શ દિલ મોમિન. કદાચ આપણે જૂઠા હોઈ શકીએ, પણ રાજ્ય મહારાજ તો જૂઠા નથી. એ તો કહી દીધું એમણે કે મેરા અર્શ દિલ મોમિન. મોમિનનો દાવો તમે કરી રહ્યા છો. જો મોમિનનો દાવો કરી રહ્યા હોઈએ આપણે, તો રાજ્ય મહારાજ અવશ્ય આપણા હૃદયની અંદર બિરાજમાન છે. હવે જો રાજ્ય મહારાજ આપણા હૃદયની અંદર જો બિરાજમાન હોય તો પછી અજવાળું કીધું અપાર. જો જે અજવાળું કહી રહ્યું છે આપણને, જે જ્ઞાન આપ્યું છે, એ જ્ઞાનથી આપણી રહેણી બદલાતી કેમ નથી? સમજો. જો મોમિનનો આપણે દાવો કરતા હોઈએ તો આપણી રહેણી બદલાવી જોઈએ કે ન બદલાવી જોઈએ? રાજ્ય મહારાજ અંદર બિરાજમાન છે, તો અજવાળું કરે તો આપણી રહેણી બદલાવી જોઈએ. રહેણી બદલાતી નથી. તો આ બેની વચ્ચે કઈ ખૂટે છે, તો શું ખૂટે છે એ વિચારવા જાતે પ્રયત્ન કરો. કો તો આપણો દાવો ખોટો છે, કો તો આપણી રહેણી ખોટી છે. એની પર વિચાર નથી કરતા આપણે. ગઈકાલની ચોપાઈ હતી ને, ગઈકાલની ચોપાઈ, કોમલ ચિત્ત ગરી લીજીએ જેમ હૃદય રહે નિર્ધાર. એનાથી વિરુદ્ધ હવે અહીંયા આવ્યું કે મોમિનનો આપણે દાવો કરતા હોઈએ તો રાજ્ય મહારાજ અવશ્ય આપણા દિલની અંદર બિરાજમાન છે. હવે જો રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન હોય તો શું કહે છે? અજવાળું કીધું અપાર. તો અજવાળું અપાર કરે. અજવાળું જો એ તો બિરાજમાન હોય તો અજવાળું થવાનું જ છે. તો પછી આપણે જાગૃત થતા કેમ નથી? સમજવા પ્રયત્ન કરો. તમે તારતમના દાતાર. આપણે ચલો રાજ્ય મહારાજને કહીએ અહીંયા આગળ કે રાજ્ય મહારાજ તમે તારતમના દાતાર છો, અને દાતાર તારતમના છો. તમે મારા હૃદયની અંદર બિરાજમાન છો, અને અજવાળું જો અપાર કરો છો તો પછી આપણી રહેણી બદલાતી કેમ નથી? સાત તણા મનોરથ જે હા ને, પાછા સાક્ષી પણ મળે છે આપણને. એવું નથી કે સાક્ષી નથી મળતી. સાત તણા મનોરથ જે આપણા દિલની અંદર જે ઈચ્છા હોય, આપણા મનની અંદર જે ઈચ્છા હોય, એ બધી પૂરી થાય છે, છતાં પણ અજવાળું થતું નથી.
सात तणा मनोरथ जेह सर्वे पूर्ण कीधा तेह। આપણા જે બધી ઈચ્છાઓ છે એ બધી ઈચ્છાઓ પૂરી કરે છે રાજ્ય મહારાજ। જો ઈચ્છાઓ પૂરી થતા હોય એનો અહેસાસ થતો હોય અને છતાં પણ જો આપણે જાગૃત ન થતા હોઈએ તો અને પરમધામની અંદર દાવો કર્યો હતો કે આપણે આશિક છે, તો આપણે આ આશિકી નિભાઈ રહ્યા છીએ? વિચારો, રાજ્ય મહારાજ આશિકી નિભાવી રહ્યા છે, ભલે એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં, રાજ્ય મહારાજ સાથે લડે છે। રાજ્ય મહારાજ સામેથી મુંહ ફેરવી લે છે સુંદરતાથી, પણ રાજ્ય મહારાજ એમને છોડતા નથી। તું ગમે તે કરે, તું તો મારી છે ને। તો એ આશિકી છે, તો આપણે એ આશિકી ક્યારે નિભાવીશું? તાતમ તણે અજવાસ પૂર્ણ મનોરથ કીધા સાથ। હવે જો તારતમનો અજવાસ આપણને મળ્યો હોય, બંને 400 વર્ષ પહેલાની વાત તો તમને સમજ છે કે ભાઈ હવે બધાના મનોરથ પૂર્ણ કર્યા, પણ વાસ્તવિક જીવનની અંદર ની વાત કરી રહ્યા છીએ આપણે। જો તારતમનો અજવાસ થયો હોય તો પૂર્ણ મનોરથ કીધા સાથ, પૂર્ણ મનોરથ કીધા સાથ। કેમ કે રાજ્ય મહારાજ આપણા હૃદયની અંદર બિરાજમાન છે, તો તમારા બધા જ મનોરથ પૂર્ણ કરે છે, એક યા બીજી રીતે। એની સમજ ન પડે એમાં રાજ્ય મહારાજનો વાંક નથી, વાંક આપણો છે। તમ તણે ચરણ પસાયા જે ઉત્કંઠા મનમાં થાય। મીન્સ તારતમની વાણીથી, આપણી કૃપાથી અમારી બધી જ મનની અંદર જે બધી ઈચ્છાઓ થાય છે એ બધી જ ઈચ્છાઓ તમે પૂર્ણ કરો છો। હવે જાતે વિચારો, દિલની અંદર જાતે વિચારો, બધા જ પોતપોતાની જાતે વિચારે કે ભાઈ રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન છે, રાજ્ય મહારાજ આપણા કાર્ય કરે છે કે નથી કરતા? બહાર જવાની જરૂર નથી, અંદર વિચારો તો જવાબ હા આવશે। તો એની સામે આપણે શું કરી રહ્યા છીએ જુઓ, પછી આપણી રહેણી જુઓ। એ જવાબ પૂછ્યા પછી આપણી રહેણી જુઓ કે એની સામે આપણે શું કરી રહ્યા છીએ। આ જાગવા માટેનો એક ઉપાય છે કે રાજ્ય મહારાજ આપણને પલ પલ, આપણે એક ઉદાહરણ તમને આપું સરસ। બે દોસ્ત છે અથવા બે બેનપણી છે, સાથે ને સાથે ફરે છે, સાથે ને સાથે ભણે છે, બંને કોઈ પણ જગ્યાએ જાય તો બંને સાથે ને સાથે જાય। તો એક જે બહેનપણી છે એ કાયમ ત્યાં જાય તો પૈસા કાયમ કાઢે, તો પેલી દિલમાં તો વિચારે ને કે આપણે ગમે ત્યાં જઈએ છીએ તો પૈસા કાયમ એ કાઢે છે, મારે તો એક બે વાર તો કાઢવા જોઈએ કે ન કાઢવા જોઈએ? કાયમ એ પૈસા કાઢે, એક તરફનો વ્યવહાર ચાલતો છે, ક્યાં સુધી ચાલે? મારે પણ એક કે બે વાર મારે પૈસા કાઢવા જોઈએ, તો એ ટકી રહે, નહીં તો ન ટકી રહે દોસ્તી। આવું અહેસાસ થયો હશે બધાને કે અનુભવ થયો હશે કે ભાઈ ચલો 4 વાર પૈસા કાઢે, 5 વાર પૈસા કાઢે, તો એક વાર તો કાઢવા જોઈએ કે ન કાઢવા જોઈએ? એમ રાજ્ય મહારાજ આપણને અહીંયા આગળ પલ પલ મહેર કરે છે। પેલી દિલમાં વિચારે છે મારે એક વાર તો પૈસા કાઢવા જોઈએ ને,
એમ આપણે એકવાર તો વિચારો આપણા દિલની અંદર કે રાજી મહારાજ જો આટલી આપણી પર પલ પલ મહેર કરતા હોય તો મારી રહેણી તો સુધારું. આશિકની વાત તો હજુ દૂર રહી, પેલા રહેણી તો સુધાર. આશિકી તો હજુ દૂરની વાત છે, આશિક બનવાની. પેલા રહેણીમાં તો આવો. રહેણીમાં આવશો પછી આશિકની તડપ આવશે. રહેણીમાં પેલા આવો પછી આશિકની તડપ આવશે અને આશિકની તડપ લઈ જશે. જેટલી મનમાં ઉપજે વાત તે સૌ આત્મ પૂરે શાખ. જેટલી મનની અંદર બધી ઈચ્છાઓ થાય એ બધી જ આત્માની શાખ પૂરી રહી છે એમ કે છે. કે રાજી મહારાજ તમારા દિલની અંદર જે ઈચ્છા થઈ, મનની અંદર જે ઈચ્છા થઈ એ આત્મ એની શાખ પૂરે મીન્સ એ બધું મળી જાય છે. તો આ બીજું શું છે? રાજી મહારાજની મહેર નથી તો બીજું આ છે શું? અને અમે કેવા કે તમને એક પલ માટે પણ યાદ નથી કરતા. જેટલી મનમાં ઉપજે વાત તે સૌ આત્મ પૂરે શાખ. મન જીવને પૂછે જે ત્યારે જીવ સૌ બાજે સંદેહ. કે મનની અંદર જે કંઈ સંશય થાય, જો તમે કે આ મને નથી આવડતું, આ નથી આવડતું, આ નથી આવડતું, તમારા મનની અંદર જે સંશય થાય એ સંશયો મટે છે કે નથી મીટતા? આ તમે એની શાખ આપે છે કે નથી આપતી? કોઈ પણ કાર્ય માટે થોડો પરિશ્રમ જરૂરી છે. એ પરિશ્રમ બીજો કશો જ નથી. એની અંદર અંદર ડૂબો, વિચારવાનો પ્રયત્ન કરો, મંથન કરવાનો પ્રયત્ન કરો, બધા સંશયો દૂર કરી દેશે. અંદર બિરાજમાન છે. સુંદર સાથ છો એટલા માટે આ વાણી મળેલી છે, એટલા માટે અહીંયા આપણે આવીને બેસીએ છીએ. તો પછી એ નિધ કેમ ન મળે? જો આ નિધ મળી, આ રાજી મહારાજે આ પ્રેરણા કરી, અહીંયા આપણે એને બેસા છીએ, તો એ નિધ આપણને કેમ ન મળે? અને એક વાર એની અંદર પ્રયાસ કર્યો અંદર કે મને કેમ ન મળે, મને કેમ ન આવડે, એની પાછળ મંડી પડો તમે. થોડો પ્રયત્ન કરશો તો રાજી મહારાજ તો રાહ જોઈને બેઠા છે કે ક્યારે મને પૂછે હું જવાબ આપું, ક્યારે મને પૂછે ને જવાબ આપું. એક વાર તું મને ખરા દિલથી પુકારતો ખરી, હું 10 વાર હાજી હાજી કરીશ. એ નિધ બીજો કોણ ન, એ નિધ બીજો કોણે ન અપાય, ધણી વિના કહેને સામું ન જોવાય, એને અજવાળે થયું શું થાય, આ પહોરામાં ધણી ઓળખાય. આ જે ન્યામત છે, આ જે જાગૃત બુદ્ધિ છે, આ જે આ જ્ઞાન છે, હવે એ તો કે છે કે ભાઈ એનો ભાવાર્થ બધાને ખબર છે, પણ અહીં અત્યારે શું કે જે આપણને જે આ નિધ મળી રહી છે, આ બધા એના ઉપાય થઈ રહ્યા છે, એના જે બધા નિવેડા થઈ રહ્યા છે, મીન્સ તમારા બધા સંશયો દૂર થઈ રહ્યા છે. તો એ જે નિવેડા થઈ રહ્યા છે, જે બધા સંશયો મીટી જાય છે, એ કોના સંશય મીટે છે? જુઓ તમે, આમ ખલકના મીટે છે? વિચાર કરીને જુઓ, કોણ આપી રહ્યું છે આ જ્ઞાન?
ધની સિવાય બીજું કોણ આપી શકે આપણને અને કોને મળે? અહીંયા જે વાત થઈ રહી છે એ નિસ્બતની વાત થઈ રહી છે. અહીંયા જે વાત થઈ રહી છે નિસ્બતની વાત થઈ રહી છે. એ લીધ બીજો કોણે ન અપાય? કોણ ધની સિવાય બીજું કોણ આપે? અને જો ધની આપતા હોય તો કોને આપે? જેની નિસ્બત છે એને મળે, બીજા કોઈને ન મળે. ધની બીના કહેને સામું ન જોવાય. નિસ્બતની વાત અહીંયા થઈ રહી છે કે જે આ જ્ઞાન મળી રહ્યું છે એ જ્ઞાન આપણને જે મળી રહ્યું છે નિસ્બતના કારણે મળી રહ્યું છે. બીજા સુંદર સાથને આમાં રસ ન આવે, ઊંઘ આવે, ચેન ન પડે. આમાં શું સાંભળવાનું છે? આ તો આવું ને આવું કયા કરે છે, એકનું એક કયા કરે છે. પણ જે અંદર સુંદર સાથ હશે, જે મોમીન હશે, અંદર ડૂબીને વિચારવા પ્રયત્ન કરશે તો બધા દરવાજા ખુલી જશે. એને અજવાળે થયું શું થાયા, આ પહોરામાં ધણી ઓળખાયા. આવા સમયની અંદર, આ કળિયુગની અંદર મીન્સ આવા સમયની અંદર, એટલે કે છે આ પહોરામાં ધણી ઓળખાય, એને અજવાળે થયું શું થાય. એટલે આની અંદર કોણ ઓળખી શકે? આ જ્ઞાન કોણ આપી શકે? અંદર કોણ બોલી રહ્યું છે? વિચાર કરવા પ્રયત્ન કરો. આ નીંદ કોણ આપી રહ્યું છે? ધની સિવાય શક્ય નથી કે કોઈ આપી શકે, અને મોમીન સિવાય શક્ય નથી કે કોઈ લઈ શકે. જે ઉડાણથી લેવાનું છે. સાંભળશે તો બધા, સાંભળશે બધા. કહેતી હું ઉમ્મત કો સુનસી સબ સંસાર. હું તો મારી ઉમ્મત માટે કહું છું, આખો સંસાર સાંભળશે. પણ મકસૂદ તિનકો હોઈશી, કરશી એ વિચાર. એનો લાભ આની અંદર જે ડૂબશે એને એનો લાભ મળશે. કોને મળશે લાભ? ડૂબશે કોણ અંદર? તો કહેતી હું ઉમ્મત કો, ઉમ્મત હશે એ જ અંદર ડૂબવા પ્રયત્ન કરશે. જે ઉમ્મત છે એ જ અંદર ડૂબવા પ્રયત્ન કરશે, એ લેવા પ્રયત્ન કરશે. નહીં તો વજૂદને ન જોવો. વજૂદને જોયું તો અજાજિલને લાનત લગી હતી. વજૂદને જોયું તો અજાજિલને લાનત લગી. એટલે વજૂદને ન જુઓ, વ્યક્તિને ન જુઓ. શું આપી રહ્યા છે એને સમજવા પ્રયત્ન કરો. કે આ બેન કરી રહ્યા છે સત્સંગ, કે આ બેન કરી રહ્યા છે, આ બેન કરી રહ્યા છે. એમની સામુ ન જુઓ. શું આપી રહ્યા છે, શું પીરસી રહ્યા છે, શું સમજાવી રહ્યા છે એને સમજવા પ્રયત્ન કરો, એ લેવા પ્રયત્ન કરો. તો પહેચાન થશે. એટલે આપણે જો વિશ્વાસ રાખીને, કહેવાનો મતલબ શું છે? તમે વિશ્વાસ રાખીને આ લેવા તૈયાર થશો, તત્પર થશો, તો ધણીની પહેચાન થશે, અવશ્ય થશે. આ પતણી પણ ખબર પડે, ઘર ઘર પર આત્મ રુધિએ ચડે. હવે આ જયારે તમે વિશ્વાસ રાખીને તમે આ લેશો તો આ પતણી પર ખબર પડે. તમારી પહેચાન પણ થાય અને
ક્યારે પહેચાન થાય? હવે સમજો અહીંયા આગળ આ થોડું સરળ છે, સમજવા માટે થોડું કઠિન છે. સરળ શું છે કે ભાઈ કોઈ પણ સત્સંગ કરતા હોય તો એમને ન જુઓ, એ શું આપી રહ્યા છે એ જોવા પ્રયત્ન કરો. એમને જોશો તો અજાજીલ જેવી દશા આવશે. એમને જોશો તો અજાજીલ જેવી દશા. એ કોઈ પણ સુંદર સાધુ, ધનીની વાત થતી હોય તો એને ધ્યાનથી સાંભળો. કેમ? પાછળનું કારણ શું છે? મને આવડે છે, આ બધી સમજ છે, મેંપણાની અંદર ન રહો. મેંપણાની અંદર ન રહો કે આ તો ભાઈ એકનું એક કે છે, આ બેન શું કહેવાના છે, એની અંદર ન રહો. રાજ્ય મહારાજ ક્યારે કોને કઈ નીંદ આપે, ક્યારે કોને કઈ સુધ આપે એની સમજ નથી. પરમધામની અંદર તો સાગરોના સાગર છે, એક બુંદ છે. અહીંયા એક બુંદ આવ્યું છે, એ બુંદ આપણે પચાવી નથી શકતા. ત્યાં તો સાગરોના સાગરો છે. એક મોમિનાના દિલની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન છે, તો એમને કઈ નીંદ આપે છે એની સુધ નથી. તો એ નીંદ લેવા પ્રયત્ન કરો. મીન્સ કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે નિર્મળ બનીને બધા સુંદર સાધુનું સાંભળો, કોઈનો અનાદર ન કરો. અહીંયાથી આ લેવાનું છે. આટલું સરળ છે. અને આ જયારે તમે લેશો, નિર્મળ બનીને તમે સાંભળશો બીજાને, અને આ જયારે સાંભળશો અને અંદર વિચારવા પ્રયત્ન કરશો તો ધણીની પહેચાન થશે અને ઘરની પણ પહેચાન થશે. આપ તણી પણ ખબર પડે, ઘર પર આત્મરુદ્ય, ઘર પણ આત્મરુદ્ય ચડે. તમારી પહેચાન પણ થશે અને પરનો અર્થ અને પરમધામ ના 25 પક્ષની પણ શુદ્ધ પડશે. પરમધામના 25 પક્ષની પણ શુદ્ધ પડશે. બધું દેખાવા માંડશે. પરમધામના 25 પક્ષ જેમ પેલાની વાત છોડો, ચલો કોઈ પણ ગામની અંદર તમે બેઠા છો, રહો છો, અને કોઈ કે ભાઈ 10 વર્ષ પહેલા અહીંયા આ હતું. બીજા કોઈની ગામની, અમારા ગામની વાત કરો કે ભાઈ આજથી 15-20 વર્ષ પહેલા અમારા ગામની શોભા સરસ હતી, કે સરસ ચબૂતરો હતો, ગામની અંદર એન્ટર થતો ચબૂતરો હતો, અને લીમડાનું ઝાડ હતું સરસ, અને બધા બપોરિયાની અંદર બેસતા હતા. આ વાત કરી 15-20 વર્ષ પહેલાની વાત, કે એથી વધારે પહેલાની વાત, 40 વર્ષ પહેલાની વાત. તો આપણી સુરતા ત્યાં તરત પહોંચી જાય કે બધું જ આપણને દેખાય. એમ આપણે ત્યાંથી આવ્યા છીએ, પરમધામથી જયારે આવ્યા છીએ, તો કોઈ આપણને ખાલી વાત કરે કે હોજ કોસર તાલાબ, તો હોજ કોસર તાલાબ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે કઈ દિશાની અંદરથી છીએ. ખાલી હોજ કોસર તાલાબ પર જે વર્ણન કરતા હોય તો ત્યાં ઉભા રહ્યા હોય તો સમજ પડી જોઈએ કે આ તો ઉત્તર દિશા છે, આ તો પૂર્વ દિશામાં છે, આ તો દક્ષિણ દિશાની. બસ તમને સમજ પડી જોઈએ. જેમ સ્ત્રી હોય કે ભાઈ અંદરથી જા સાણસી લઈ આય, કે અંદરથી જા ચપ્પુ લઈ આય. છોકરાને મોકલ્યો, બહાર બેઠા છે માજી, કે અંદર ચપ્પુ લઈ આય. એટલે છોકરો અંદર રહ્યો બોલે, ભાઈ ચપ્પુ નથી મળતું. તો તું જો ત્યાં આગળ પડ્યું છે, ગેસ આગળ મેં મૂક્યું તું ને, તે ઘડીએ તમને બધું આખું તમારું કિચન દેખાય. તમને બહાર બેઠા બેઠા આખું કિચન દેખાય છે. અહીંયા જો એ ડ્રોવર ખોલને, એ ડ્રોવરની સાઈડ પર તો મૂકેલું છે. એમ કહેવાનો મતલબ કે આખું તમને કિચન દેખાય, તમારું રસોડું આખું દેખાય. બહાર તમારી સુરતાથી
તો એ જ વસ્તુ આપણને અહીંયા બેઠા બેઠા આપણું પરમધામ દેખાય આપણી સુરતાથી. આ પતણી પણ ખબર પડે, ઘર પણ આત્મ હૃદય, ઘર પણ તમારી ખબર તો પડે, પણ ઘર પણ મીન્સ અને ઘર પણ, આ તો તમારી સમજ તો પડે, પણ આપણા ઘરની પણ આપણા હૃદય ચડી આવે, એની પલ પલની આપણને સમજ પડે. ઘર પણ આત્મ હૃદય ચડે, એ અજવાળું જ્યારે થયું ત્યારે વલી પાછું શું રહ્યું. અને જો આ અજવાળું તમારા દિલની અંદર થઈ જાય તો હવે બીજું શું રહ્યું બાકી. એ અજવાળું જ્યારે થયું ત્યારે વલી પાછું શું રહ્યું, બીજું શું રહે એમ. પછી આ માયા શું કરે આપણને. અત્યારે બંગલાજીનું જો આપણે કંઈક વર્ણન કરતા હોઈએ તો બંગલાજીની ગલીએ ગલીએ ખબર પડે કે ના ભાઈ આ તો તળેટીની વાત થઈ રહી છે, ના આવું નથી, અહીંયા આગળ આવું છે, તરત બોલે. કેમ કે તમારા હૃદય ચડી આવેલું છે એટલા માટે. પુખરાજ પહાડની વાત કરે, માણેક પહાડની વાત કરે, મૂલ મિલાવાની વાત કરે. ત્યારે ત્યારે વલી પાછું શું રહ્યું એમ, એટલે પછી હવે શું રહ્યું એમ. મીન્સ શું રહ્યું મીન્સ પછી માયા આપણને શું કરવાની છે એમ. એ શું માયા કરે બલ. હવે કે છે કે હવે તમે આ રીતે જો કરતા હોય, આ રીતે જતા હોય તો આ માયા શું કરવાની છે. એ શું માયા કરે બલ, ફેરવે કલ કરે વિકલ, અજવાલામાં ન રહે ચોર, જાગતા નવ ચાલે જોર. જો આપણે જાગૃત થઈ ગયા હોઈએ, જો આપણે જાગૃત થઈ ગયા હોઈએ તો માયા શું કરવાની છે પછી. મીન્સ કે આપણી દ્રષ્ટિ ત્યાં પરમધામની અંદર હોય, આપણી દ્રષ્ટિ આપણું ચિત્ત અને દ્રષ્ટિ રાજ્ય મહારાજની અંદર હોય, પરમધામની અંદર હોય, તો પછી એ ચિત્ત માયાની અંદર કેવી રીતે આવવાનું છે. જેમ જાગતા હોઈએ આપણે તો ચોર ચોરી કેવી રીતે કરે. કે છે ભાઈ ચોર આવે છે, ચોર આવે છે, ચોર આવે છે, પણ તમે આખી રાત તમે જાગતા હોય તો ચોર આવવાનો તમારા ઘરની અંદર. ગામડાની અંદર કે છે ચોર આવે, પણ તમે જાગતા હોય તો ચોર આવે. તો એ કે છે કે જાગતા હોઈએ જ્યારે અજવાળામાં ન રહે ચોર, અજવાળામાં ન રહે ચોર મીન્સ તમે જાગૃત હો, અજવાળું છે તો ચોર ક્યાંથી રહેવાનો છે. જાગતા નો ચાલે જોર, તમે જાગતા હોય તો ચોરનું જોર ન ચાલે. એમ આપણી દ્રષ્ટિ, આપણું લક્ષ જો રાજ્ય મહારાજની અંદર હોય, એની પહેચાન થઈ ગઈ હોય, પરમધામની અંદર હોય, તો પછી આ માયા કરવાની છે શું. અને આને કે છે કે જન્મો રહીને કોરા રહીએ. કેવી રીતે રહેવું જો બતાવી દીધું. તો બળ ન ચાલે, જાગૃતિ હશે તો બળ નહીં ચાલે માયાનું. માયા પ્રયત્ન તો કરશે આવવા, માયા પ્રયત્ન કરશે આવવા, અવશ્ય કરે. ચેક પલ પલ ચેક કરે. તમે જો ધીરા પડ્યા તો ગુસ્સો વાર નહીં લાગે, ના ભાઈ થોડી વાર રહીને થાય છે. એ જે વસ્તુ કહ્યું થોડી વાર રહીને થાય છે એટલે માયાની એન્ટ્રી થઈ ગઈ તરત. પણ સજા ગઈ તો ના ભાઈ પેલું આ કરવાનું, તો માયા શું કરવાની છે વિચારો. જદીપતે જીતે વિદાય, પણ એને અજવાળ્યું નવ જાય, જ્યારે વાલોજી સહાય થાય, જાખ મારે ત્યારે માયા. જદીપે જીતે વિદાય, એટલે અહીંયા શું કહે છે કે માયાના બ્રહ્માંડની અંદર, આ જે બ્રહ્માંડ છે માયાનું બ્રહ્માંડ છે.
આ માયાના બ્રહ્માંડની અંદર શું છે કે શાસ્ત્રોથી તમે બધાના દિલ જીતી શકો છો, બધાના દિલ જીતી શકો છો, પણ માયાને નથી જીતી શકતા. સમજો, શાસ્ત્રના આધારથી જદીપે મીન્સ કદાચ તમે જદીપે મીન્સ કદાચ તમે જદીપે તે જીતે વિદાએ પણ એને અજવાળું ન થાય જાય. મીન્સ કે તમે કદાચ આ શાસ્ત્રના આધારથી આ સુંદર સાથના તમે દિલ જીતી શકશો. શાસ્ત્રના આધારથી તમે દિલ જીતી શકશો, પણ જે શું થાય છે, પણ એને અજવાળું ન જાય. એને જે આ માયા જતી નથી, પણ ક્યારે કે રાજ્યની મહેર થાય. જ્યારે વાલાજી સહાય થાય, જાખ મારે ત્યારે માયા. રાજ્ય મહારાજની જયારે મહેર હોય તો પછી માયા પણ જખ મારે. મીન્સ કે તમે કહેવાનો મતલબ કે રાજ્ય મહારાજની મહેર ન હોય, આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ પણ આ માયાને જીતી ન શકો. તમે ગમે એટલો પ્રયત્ન કરીએ પણ રાજ્ય મહારાજની મહેર હોય તો માયા શું કરવાની છે? રાજ્ય મહારાજની મહેર ક્યાં છે? હવે બીજી દ્રષ્ટિથી વિચારો. અહીંયા કહ્યું છે જ્યારે વાલાજી સહાય થાય, મીન્સ રાજ્ય મહારાજની જયારે મહેર હોય તો માયા શું કરે? તો રાજ્ય મહારાજની મહેર કોને કે છે? કોની પર છે? કહેતી હું મત કો. તો મહેર કોની પર હોય? મોમીન ઉપર રાજ્ય મહારાજની મહેર છે. બીજો ભાગ, આ જે રાજ્ય મહારાજના તરફથી આપણને સમજ પડી ગઈ કે રાજ્ય મહારાજની મહેર હોય તો માયા કશું ન થાય. માયા નો આપણને એની અસર પણ ન થાય. એ રાજ્ય મહારાજ તરફની મહેરની સમજ પડી ગઈ. હવે એક પલ્લું જોઈ લીધો, એક પલ્લું જોઈ લીધો. એનો બીજો પલ્લુ. સિક્કાની બે બાજુ હોય ને, એક બાજુ જોઈ લીધી, રાજ્ય મહારાજની બાજુ જોઈ લીધી. એવી રાજ્ય મહારાજની મહેર હોય તો માયા ચખ મારીને એના ઘરે એક સાઈડ જોઈ લીધી. હવે બીજી સાઈડ જો આપણી મોમીનની સાઈડ. તો રાજ્ય મહારાજની મહેર કોની પર હોય? તો મોમીન પર હોય. તો હવે મોમીનની સાઈડ જોઈએ. આપણે બધા શું કહીએ છીએ? જવા દો ને, આ માયા છૂટતી જ નથી. ઘણો પ્રયત્ન કરે છે પણ માયા છૂટતી નથી. રાજ્ય મહારાજ અમારી સામું જોતા જ નથી. શું કરીએ? વિચાર દ્રષ્ટિ, મોમીનોની વિચાર દ્રષ્ટિ જુઓ. રાજ્ય મહારાજ જે કંઈક આપી રહ્યા છે એની પર આપણે ખડા નથી ઉતરવું, એ માર્ગ પર ચાલવું નથી, અને છતાં પણ આપણે રાજ્ય મહારાજને દોષ દઈએ છીએ. શું કરીએ? માયા છૂટતી નથી. એમનાથી માયા ઉત્પન્ન થઈ છે, પછી માયા કેમ નહીં છૂટે? આવું કે છે પાછા સુંદર સાથ. આવું કે છે ઉપની છે મૂળ ધની થકી કે. તો રાજ્ય મહારાજે જ માયા ઉપજાવી હોય તો પછી એ છૂટે કેમ નહીં? શા માટે આવી વાતો કરે છે? એની પાછળનું કારણ શું છે? તો પોતાની કમજોરીઓને સંતોષવા માટે, પોતાની કમજોરીઓ છુપાવવા માટે આ બધું કરી રહ્યા છે. રાજ્ય મહારાજે તો અહીં ચોખ્ખું કહી દીધું કે હું તમારા દિલની અંદર બેઠેલો છું. અજવાળું પણ કર્યું, પણ તમે ન પહેચાને હું શું કરું? પલ પલ તમારી પર અહેસાસ કરાવે છે. પલ પલ રાજ્ય મહારાજ આપણને અહેસાસ કરાવે છે. એ કે બીજી રીતે, અને છતાં પણ એ અહેસાસ કરાવવા પાછળનું કારણ શું છે? કે તમે જાગૃત થાઓ. આની પર વિચાર કરો તમે. પણ આપણે વિચાર નથી કરતા. એ અહેસાસ જે કરાવે છે, જો અહેસાસનો વિચાર કર્યો હોય, જે નીંદ આપે છે એની જો આપણે વિચાર કર્યો હોય તો જાગૃત થઈ જશો. વાર નહીં લાગે. આપણે બધા જાગૃત થઈ જશું. એક પર નહીં લાગે.
પણ એ વિચાર નથી કરતા. જ્યારે વાલાજી સહાય થાય, જ્યારે વાલાજી સહાય થાય, જખ મારે ત્યારે માયા. તો માયા જખ મારે. હવે રાજ્ય મહારાજ સહાય ક્યારે થાય? રાજ્ય મહારાજે કહી દીધું કે મેરા દિલ અર્શ મોમિન, કહી દીધું છે. એટલે મોમિનોને સહાય થાય છે એ વાત તો પૂરેપૂરી છે, એમાં કોઈ શક અને સંશય નથી. તો રાજ્ય મહારાજ તો સહાય કરી રહ્યા છે. હવે માયા જખ મારે માયા ત્યારે. હવે માયા જખ નથી મારતી, એની પાછળનું કારણ શું? માયા ભારે થઈ છે એની પાછળનું કારણ શું? વિચારો. આપણી રહેણી, વાણી કે છે એ પ્રમાણે ચાલવું નથી, રહેણી બદલવી નથી, અને દોષ પાછો રાજ્ય મહારાજને આપો છે. ભાઈ ઉપની છે મૂળ ધની થકી, આ એક ચોપાઈ યાદ રહી ગઈ. ઉપની છે મૂળ ધની થકી. રાજ્ય મહારાજે માયા ઉપજાવી છે, પછી એ કેમથી છૂટે મારાથી? પણ એ નથી વિચારતા. સાથે સાથે જે સુંદર સાથ જે બોલી રહ્યા છે એ નથી વિચારતા કે તમે છો કોણ. આપણે છીએ કોણ એટલું તો વિચાર્યું? બોલતા પહેલા એટલું તો વિચારો કે આપણે છીએ કોણ. મોમીનો છે આપણે, મોમીનો છે, આનંદ અંગનાઓ છે, આનંદ અંગનાઓ છે. પરમધામમાં દાવો કરેલો છે, અને એનાથી હારી જઈને માયાને ગ્રહણ કરી લીધેલી છે. એને છોડીને માયાને ગ્રહણ કરી લીધી છે, અને પાછા દાવો કરીએ છીએ. તો પછી આનંદ અંગનાઓનો જે તમારો દાવો હતો એ ગયો ક્યાં? રાજ્ય મહારાજના તન અને શામાજીના અંગો છે. તો શામાજીના અંગો જે આનંદ લીલા કરે છે એ અંગ અત્યારે ગયા ક્યાં? વિચારો. અને એ અંગ જયારે પાછા આવી જશે તો માયા જખ મારીને જશે. તે માટે તમે સુણજો સાથ. અને કે છે આના માટે તમે સાથ સુણજો. આ લેવા માટે આ જે કે છે એને સમજો, સમજવા પ્રયત્ન કરો. રહેણીમાં આ રીતે આવો એમ કે છે. તે માટે તમે સાથ સુણજો, તે માટે તમે સુણજો સાથ. એક કહું અનુપમ વાત, ચર્ચા સુણજો દિન ને રાત. આપણને રૂઠ્યાસી પ્રાણનાથ. આટલા માટે કહું છું કે ચર્ચા દિન અને રાત સાંભળો. આપણને આપણી સીધા શું કે છે? પહેલાની વાત છે ભાઈ, આપણે પર રૂઠી ગયા છે. ધનિથી આપણી પર હવે અત્યારે શું લેવાનું છે? અત્યારનું જુઓ, વાસ્તવિક જીવન. ધનીજી તો આપણા દિલની અંદર તો બિરાજમાન છે. ધનીજી આપણા હૃદયની અંદર બિરાજમાન છે. એ શા માટે રૂઠે? આશિક બનીને બેસી ગયેલા છે. છઠ્ઠો દિવસ મોમિનોનો છે. રાસની અંદર આપણે આવ્યા છે તો ખરા, પણ આપણી આત્મને કેવી રીતે જગાડવી રાસ ગ્રંથની અંદર હવે બધાને સમજ છે. છઠ્ઠો દિવસ મોમિનોનો આપી દીધેલો છે. મેરા અર્શ દિલ મોમિન કહીને રાજ્ય મહારાજ બિરાજમાન થઈ ગયા છે. અને છતો જો એ આપણી પર રૂઠે તો શા માટે રૂઠે? સરસ ઉદાહરણ આપ્યું. માં કદાપી પોતાના બાળક પર રૂઠતી નથી. માં કદાપી પોતાના બાળક પર રૂઠતી નથી. કોઈ દિવસ ગુસ્સો ના આવે. પણ એ માને બાળક પર ગુસ્સો ક્યારે આવે? વ્રજની અંદર પાછા જાઓ, વ્રજની અંદર પાછા જાઓ, વ્રજની લીલા યાદ કરી લઈએ. જશોદાજીએ કાનાજીને ક્યારે બોધ્યા હતા? ક્યારે બોધવા પડ્યા અમને? વિચારો. રૂઠ્યા એટલે બાંધી દીધા. તો એક પ્રકારની લીલા કરે છે. પણ આપણે એમાં શું લેવાનું છે? ક્યારે એ રૂઠ્યા માતાજી?
બંધાતા નતા, થાકી ગયા તો પછી બાંધ્યા નહીં. એક જ દોરીએ બનતી ગયા ને દોરી જોઈન્ટ કર કર કરે તો બંધાતા નતા. એ છોડો, એ માયા, એ બધી એમની લીલા છે. પણ ક્યારે પોતાના બાળકને, અને એ ઝાડ પડ્યું ત્યારે એ વાત દોડતી દોડતી આવી. એટલે રાજી મહારાજ આપણને જે આપી રહ્યા છે, કહેવાનો મતલબ આમાંથી આ લેવાનું છે, એ જ માએ એમને ઝાડે પોતી દીધા હતા, અને એ જ માં જયારે ઝાડ પડ્યું ત્યારે પોતાના બાળકને લેવા આવી. કુંભારનો ઉદાહરણ યાદ રાખો કે કુંભાર છે એ ઘડાને ઉપરથી ટીપે છે. એ ટીપતા આપણને દેખાય છે કુંભાર, પણ નીચે જે હાથ છે એ હાથ દેખાતો નથી. નીચે હાથ રાખીને ઉપર ટીપે છે શેપ આપવા માટે. એમ આપણને અહીંયાથી માયાની અંદર છોડાવવા માટે ઘણા બધા પ્રયત્ન કરી રહ્યા છે. રાજી મહારાજ, तुमको इस उपजाओ ने करू सो अनेक उपाय. તો આ જે પ્રયત્ન કરી રહ્યા છે એ પ્રયત્ન તમે જુઓ, પ્રયત્ન કરો. તે માટે તમે સુણજો સાથ, એક કહું અનુપમ વાત, ચર્ચા સુણજો દિન ને રાત, આપણને રૂઠ્યાસી પ્રાણનાથ. વચન કહ્યા તે મનમાં ધરો, વચન કહ્યા તે મનમાં ધરો. આ જે વચન કહી રહ્યા છે રાજી મહારાજ, એને મનમાં ધરો. ખાલી મનમાં રાખશો નહીં, એક કાને સાંભળીને બીજા કાને ન કાઢી નાખશો. એને મનમાં ધરો, એની પર વિચારસરણી કરો, અને એ રીતે જીવનની અંદર લાવવા પ્રયત્ન કરો, રહેણીની અંદર આવવા પ્રયત્ન કરો. વચન કહ્યા તે મનમાં ધરો, રખે અદખીણ પાછા ઓસરો. આ પોરો છે કઠણ અપાર, રખે વિલંદ કરો આવાર. આ જે સમય છે એ સમય બહુ કપરો સમય છે. આ સમય કપરો છે, કલયુગ છે. આ 28મો કલયુગ છે, બહુ કપરો સમય છે એમ કે છે. અને જો એક પલ માટે જો વિમુખ થઈ ગયા, જો જુદા પડી ગયા, તો માયા ચડી બેસે. એટલા માટે તમે સાવધાન રહો એમ કે છે. અહીંયા એવું કે છે, કેમ કે ધણી બીજી વાર આવેલા છે, પણ અહીંયા આગળ ફરી આ મનુષ્ય તન મળવાનું નથી. સુંદર સાથ ત્યાં આગળની ના ભાવાર્થની અંદર કહ્યું કે ભાઈ હવે તમે સાવધાન રહેજો, ફરી ધનીજી આપણને ફરી મળવાના નથી. પણ અહીંયા આગળ વાસ્તવની અંદર હવે આપણને ધણી તો આપણા હૃદયની અંદર બિરાજમાન છે. આ મનુષ્ય તન, આ સમય ફરી આપણને મળવાનો નથી. એટલે ચેત શકો છો ચેતિયો, ચેત શકો છો ચેતિયો. પુકાર કરે શ્રી મહામત. આ સમય પાછો નથી આવવાનો. આ જોગવાય છે જો ધણી, સહાય આપણને થયા ધણી. બેઠા આપણ મોહે કહે, પણ સાથ મોહે કોઈ વિરલો લહે. હવે આપણી સાથે ધણીજી આવી ગયા, આપણી સાથે એની એ ચર્ચા ને એ બધું સત્સંગ ચાલે, પણ આને કોણ લેશે? કોઈ વિરલો હશે એ જ લેશે. આ જે કે છે આ માર્ગ પર ચાલશે કોણ? જે બતાવ્યો છે ધણીજી, જે આ માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલશે કોણ? કે જે મોમીન હશે. વિરલો અહીંયા કોને કહ્યું છે? કે જે મોમીન હશે એ જ લેશે. એ પરમધામની આત્મ છે એ જ લેશે. આ જોગવાય છે જો ધણી, સહાય આપણને થયા ધણી. સહાય આપણને થયા ધણી, તો આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા છે. આનાથી બીજી સહાય કઈ જોઈએ? પલ પલ તમને અહેસાસ કરાવે છે, આનાથી બીજી સહાય કઈ જોઈએ? અને તેમ છતાં જો આપણે ન લઈએ તો? આટલી રાજી મહારાજની આપણી પર મહેર બરસતી હોય અને આપણે ન લઈએ તો પછી આપણને શું થાય? પસ્તાવાનો વારો આવે કે ના આવે? એ કેવી
દોજક કરતો વધારે વિપરીત પરિસ્થિતિ આપણી આવે થાય કે ન થાય? દોજકની અંદર તો દોજક પસાર થયા પછી તો એમને અખંડ બહિષ્ઠી મળવાની છે, પણ તમારી સ્થિતિ કેવી થશે વિચારો. એટલે કે છે કે દોજક અતિ ખરાબ છે. હસી ન કરાવો. રાજ્ય મહારાજ સામું તમે જોઈ નહીં શકો. ધની સામું નહીં જોઈ શકો. આંખ નહીં મિલાવી શકો. સાત મોહે અજવાળું થયું પણ ભરમ તણું અંધારું રહ્યું. હવે કે છે સાત મોહે અજવાળું થયું પણ હજુ ભરમ છે, સંશય છે. એ સંશય દૂર નથી થયા. એટલા માટે સુંદર સાધને વારે ઘડી કહીએ છીએ આપણે, પલ પલ કહીએ છીએ. કોઈ પ્રશ્ન હોય તો જણાવો, કોઈ સંશય હોય તો બોલો. ભલે તમારે નાનો સંશય હોય કે મોટો સંશય હોય, એવું ન વિચારો કે મારા વિશે શું વિચારશે. જ્યારે તમે આ વિચારશો કે હું બોલું છું એના વિશે શું વિચારશે, હજુ કંઈક અંદર રહ્યું છે, મેં પણ રહ્યું છે, એને દૂર કરો. હજુ કંઈક અહમતા રહી છે આપણી, મારા વિશે શું વિચારશે. આપણે બધા એક જ છીએ. એટલે એવું ન વિચારો કે આ બેને આવો પ્રશ્ન પૂછ્યો, કે આ બેને આવો પ્રશ્ન પૂછ્યો, કે આ બેન આવો બોલે. નથી એવું કશું. અને જે વિચારે છે અને વિચારીને જે બોલતા નથી, એની અંદર હજુ મેં પણ રહ્યું છે. અંદર મેં પણ રહ્યું છે. જે ગભરાહટ છે એ ગભરાહટને દૂર કરો. આપણે બધા એક જ છીએ. મારા વિશે શું વિચારશે, હું કેવું બોલી હતી, છોડો આ બધું. એ બધા માયાના રૂપો છે. એ બધા જ માયાના રૂપો છે. એનાથી દૂર ઉપર આવો, એનાથી ઉઠીને ઉપર આવો. સંશય નહીં રહે બાકી. તારતમનું બળ કોઈ ન જાણે કે છે ને, કશું બાકી નહીં રાખે. પણ એક વાર બોલો તો ખરા સુંદર સાથે. સાત મોહે અજવાળું થયું પણ ભરમ તણું અંધારું રહ્યું. તે ટાળ્યાનો કરું ઉપાય. હવે કે છે કે જે અંધારું રહ્યું છે, જે સંશય રહ્યા છે, એ પણ કાઢવા પ્રયત્ન કરો. તે ટાળ્યાનો કરું ઉપાય, જો મનોરથ પૂર્ણ થાય. તમારા મનના મનોરથ પૂર્ણ કરવા માટે જે અંદર સંશય રહ્યા છે, એ સંશયો પણ દૂર કરવા માટે અનેક ઉપાયો કરવું. એમ એ પણ હું એના ઉપાય કરું. સુંદર સાથ કે છે, એક એક્ઝામ્પલ સરસ આપું. સુંદર સાથ કે છે કે હવે ભાઈ મંદિર બંધ થઈ ગયા, કોરોનાની અંદર મંદિર બંધ થઈ ગયા, સત્સંગ છે, હું કેવી રીતે સાંભળીશ? વાણી નથી, આ નથી, તે નથી, હું કેવી રીતે સાંભળીશ? સુંદર સાધના દિલની અંદર આ બધા જે વિચારો થતા હતા, મારે એ પણ દૂર કરી દેતા હોય. જો તમે જુઓ, એ સમજવા પ્રયત્ન કરો કે મને આની સમજ નથી પડતી, મને આ કોણ શીખવાડશે. એ તમારા સંશયો હતા, એ પણ સંશયો દૂર થઈ ગયા. એ ક્યાં બીજી રીતે. હવે વિચાર વધારે શું જોઈએ? એ કે છે કોઈ કશો સંશય નહીં રહેવા દો. સાત મોહે અજવાળું થયું. સાંભળજો આ ચોપાઈ. સાત મોહે અજવાળું થયું પણ ભરમ તણું અંધારું રહ્યું. ભરમ એટલે તમારા સંશયો છે, જે પ્રશ્નો છે, દ્વિગા છે કે આપણે સુંદર સાથ છે કે નહીં, મને સમજે કેમ નથી પડતી. 10 નિશ્ચય કરી લો. એમને પરમધામ દેખાય છે અને મને કેમ નથી દેખાતું. પહેલાની વાત છે. છઠ્ઠો દિવસ મોમિનોને કયા પહેલાની વાત છે. તે ઘડે કહ્યું તું, તે ઘડે જવાબ મળ્યો તો. સાંભળજો કે ધનીજી એક તનની અંદર એક જ વાર લીલા કરી શકે. મારા પછી મને ઉઠાડી દે, તું બેસી જા, તને પણ પરમધામ દેખાશે. એ સમયની વાત છે. ધણીજી આ જવાબ આપ્યો હતો. હવે અત્યારે એ પ્રશ્નનો જવાબ જુદો છે. તમને પરમધામ દેખાય છે અને મને નથી દેખાતું. એ પહેલા 400 વર્ષ પહેલા ધનીજીએ શું જવાબ આપ્યો હતો? મને ઉઠાડી દે, તું બેસી જા. એક સમયે એક જ સ્તનની અંદર બેસીને લીલા કરે છે. આ જવાબ આપેલો હતો ધનીજીએ.
પણ અત્યારે એ જવાબ જુદો છે કે તમને પરમધામ દેખાય છે અને મને નહીં દેખાતી, એની પાછળનું કારણ શું? મેરા અર્થ દિલ મોમિન કરીને જો રાજી મહારાજ બધાના દિલની અંદર જો બિરાજમાન થઈ ગયા હોય, પણ જો તમને પરમધામ દેખાતું હોય અને મને નથી દેખાતું, એની પાછળનું કારણ, તો એની પાછળનું કારણ બીજું કોઈ નહીં, આપણી રહેણીની અંદર, આપણા જે માર્ગ પર ચાલીએ છીએ એ માર્ગની અંદર કઈ ખામી છે, એને દૂર કરો, તમને પણ દેખાશે. સમજવા પ્રયત્ન કરો, સમજો. એટલે કે જે સમજ્યા એ સમયા, અને સમયા એ જ સમજ્યા, અને એ પણ તમારા સંશયો દૂર કરીશું એમ કે છે. જે મનોરથ મનમાં થાય તિત્કિણ કીજે તેણે તાય. જે મનની અંદર પ્રશ્ન થાય તરત એને જવાબ, એને તરત પૂછો, મનની મનમાં ન રહેવા દો. જે મનની મનમાં રહેવા દેશો તો પછી એનું એ જ રહેશે, પછી એને ઉકેલવાનો તમને માર્ગ નહીં મળે. જે કંઈક દિલની અંદર, જે કંઈક મનની અંદર સંશય થયા એને તરત સુંદર સાધની અંદર વેચવા પ્રયત્ન કરો કે ભાઈ મને આ જે રાજ્ય મહારાજની મહેરથી મને આ મળ્યું છે, આની મને સમજ નથી પડતી, સમજાવવા પ્રયત્ન કરો. બોલવું તો પડશે ને, નહીં બોલો તો શું થશે? એટલે વારે ઘડીએ અમે અમારી પાછળ પૂછવાનું કારણ આ છે કે ભાઈ કંઈક બોલો. રાજ્ય મહારાજ તમને શું સંકેત આપે છે અમને જણાવો, સમજાવો, એકબીજાને વેચવા પ્રયત્ન કરો, આપવા પ્રયત્ન કરો, લઈને બેસી ન રહો. ન સમજાય, તમારા સંશયો હશે, અંધારું હશે, ભરમ હશે, તો ભરમ દૂર થશે અને કંઈક નવી દીદ મળી છે તો બધા સુંદર સાથને મળશે. કંઈક નવી નીંદ મળી હશે, નવો દ્રષ્ટિકોણ ખુલ્યો હશે તો બધાને સમજ પડશે. એટલે બોલવા પ્રયત્ન કરો પ્લીઝ. જે મનોરથ મનમાં થાય તત્કિણ કીજે તેણે તાય. આ જોગવાય છે પાણી વાલ, આપણ કરી બેઠા ને ચલ. આ એક પલનો ખેલ છે. આ સમય ફરી નથી આવવાનો, આ પલ ફરી નહીં આવે. આ સમય તમને કહ્યું છે બોલવાનો તમારો સમય છે, ફરી આ સમય નહીં આવે. એટલે મનની મનમાં ન રાખો. જે કંઈક દિલની અંદર ભાવ થાય એને જણાવો. જે કંઈક પ્રશ્ન થાય, પ્રશ્ન પૂછો. જો અત્યારે એ પ્રશ્ન થાય ના નથી પૂછો, તો એ પ્રશ્ન પછી એનું એ જે સંશય તેનો ત્યાં જ રહેશે, તમારા દિલમાંથી કદાપી નહીં નીકળે. બીક, શરમ આવે છે, બીક, આ બધું છે શું? આ માયાના બધા હથિયારો છે. હું બોલીશ તો મારું મને લોકો શું વિચારશે મારી વિશે? હજુ કંઈક મેંપણાનો ભાવ છે અંદર, નિખાલસતા નથી આવી. દિલની અંદર જે ભાવ આવે તે નાખો. આપણે બધા એક જ છીએ. વાહિદત કોને કહેવાય? એક દિલી કોને કહેવાય? તો એક દિલી સમજવા પ્રયત્ન કરી રહ્યા છો તો જુદાગી શા માટે કરો છો? જાતે ઊભી શા માટે કરો છો જુદાગી? હું બોલીશ તો લોકો શું વિચારશે? એક દિલી હોય તો વિચારવાનો પ્રશ્ન કેવો ઉભો થયો? મારા માટે આ વિચારશે, મારા કોઈ કુસો નથી વિચારતું. આપણા દિલના આપણા સંશયો છે, એ સંશયો દૂર કરી દો. એ જ સંશય છે, તમે જે વિચારી રહ્યા છો એ જ તમારો સંશય છે, અને એ જ અજવાળું નથી થવા દેતો. એ અંધકાર છે, એનો નાશ કરો. જે અંધકાર મનની અંદર લઈને બેઠેલા છો, જે ગ્રંથિ લઈને બેઠેલા છો, એને નાશ કરો તો અજવાળું થશે, વરના અજવાળું થશે નહીં. નેચર જોગવાય નહીં એને ઠામ, અતકીણમાં થાય કઈ કામ. શ્રી ઇન્દ્રાવતી કહે આવાર, નિંદ્રા નવલી જો નિર્ધાર. હવે તો ઇન્દ્રાવતી કહે છે કે હવે આ સમય પાછો નથી આવવાનો, નિંદ્રાની અંદર ન બેસી રહો, ઉડાડો, ઊંઘ ઉડાડો. એમ અત્યારે કહે છે કે ભાઈ સુંદર સાથ, આ સમય ફરી પાછો નથી આવવાનો. આ ક્વોરન્ટાઇન ટાઈમ જે કોરોનાનો સમય છે ફરી પાછો નહીં આવવાનો. આ જે સત્સંગ મળે છે એ સત્સંગ ટાઈમ ફરી પાછો નથી આવવાનો. અત્યારે તમે છો, કાલે ઉઠીને તમારા હાથ પગ કામ ન કરતા હોય, ક્યારે વિચાર શક્તિ તમારી બંધ પડી જાય,
આ સમય પાછો નથી આવવાનો. એટલે કોઈ પણ સંશય થાય એ સંશય અવશ્ય કહો. કોઈ પણ વિચાર આવે અવશ્ય પ્રગટ કરો. જાગો, ટૂંકમાં જાગો. મનની મનમાં ન રાખો. મનની મનમાં રાખશો તો દુઃખી થશો. 400 વર્ષ થયા છે, બીજા 1000 વર્ષ થશે તો પણ જાગૃતિ નહીં થાય જો આ રીતે ચાલીશું તો. એટલે રહેણી બદલો. રહેણી બદલવા માટે બીજું કશું નથી. આ મનની અંદર જે ભર્યું છે દૂર કરી નાખો, આપોઆપ રહેણી બદલાઈ જશે. મનની અંદર જે ભરી રહ્યું છે ને દૂર કરો. હું બોલીશ તો મને શું કહેશે લોકો? મારા વિશે આ વિચારે છે, મારા વિશે આ વિચારે છે. હું આ બોલી પણ કોઈ સાંભળ્યું નહીં. છોડો ને બધાને. ન સાંભળ્યું તો ફરી પ્રકાશ કરવા પ્રયત્ન કરો. મારી રૂહ છે ના કેમ સાંભળે? મારો સુંદર સાથ છે ન કેમ સાંભળે? ફરી પ્રકાશ કરવા પ્રયત્ન કરો. એટલું દિલની અંદર હોવું જોઈએ કે આપણે બધા એક છીએ. તો આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. પ્રકરણ 2 ચોપાઈ 112. આ ચોપાઈને દોડાવીએ. નેચર જોગવાય નહીં એણે ઠામ, અતખીણમાં થાય કઈ કામ. શ્રી ઇન્દ્રાવતી કહે આ વાર, નિંદ્રા નવ કી જય નિર્ધાર. નિંદ્રા નવ કી જય નિર્ધાર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાથ. પ્રણામજી સર્વ સુંદર સાથ ને.